ગોઠવાઈ ગયા છે ભાઈ, ગોઠવાઈ ગયા છે, ગોઠવાઈ ગયા છે ભાઈ, ગોઠવાઈ ગયા છે. તો ગાઈસ કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો આજના નવા વિડીયોમાં સ્વાગત છે. ને આજે છે ને સવારનો એટલો બધો વરસાદ હતો. આજે છે શુક્રવારીવાળા સવારના અત્યારે વાગ્યા છે 3 અને સવારના બોલો એવા તપ ધોરીને વરસાદ બંધ રહેવાનું જો નામ નહોતો લેતો. તો હવે અત્યારે આપણે બહાર છે ને જઈએ, બિચારા શું કરે છે અને હવે આપણે જોઈએ બધા. તો ગાઈસ જો આ વરસાદમાં બધા હેરાન થઈ ગયા છે. કાંઈ વેપાર નહીં, કઈ ખોયલું નહીં, હેરાન થઈ ગયા. તો આજે છો રહી ગયો છે ને હવે બધા પેકિંગ જો કરી દીધું છે, જાવા માંડ્યા બધા. તો ગાઈસ જો કિચડ છે ને બધું આજે તો અસ્ત વ્યસ્ત થઈ ગયું. જો બધા કુબામાં કેવા છે. લે કેમ તમે તો આમાં હું વેપાર કરે? વરસાદે હેરાન કરી દીધો. કાંઈ વાંધો નહીં, આજ રજા. બીજું તો હું આમાં હા પણ વેચવા વાળા બેહો હજી તમે હું કેમ ભાગો છો? એ વાત સાચી. હા એટલે સાચી વાત છે. આજ બહુ હેરાન થયા તમે લોકો, એ બરાબર. બહુ હેરાન થઈ ગયા. ના એ હવે આજે વહેલા જ નહીં, બંધ કરી દેવાય. તો આજે તો મસાલા વાળા ભાઈ જાય જ ને. તો ગાઈસ જો આજ તો કોઈનું ખુલ્લું નથી. આ કપડા વાળા કંઈક થોડું ખોલીને બેઠા. શું આજનો દિવસ? 10 રૂપિયાની બોણી નહીં, આજ સવારના આમનો હેરાન થઈ ગયા છે. નવા પલંગ આવી ગયા લાગે છે. થયું જેટલો વેપાર થાય એટલો કરી લ્યો. હવે આવ્યા છો તો શું કરવાનું, ખોલજો. બીજું હજી તમારી ગાડીની વાર છે ને, તો પછી તો બધા મુશ્કેલ. જો વરસાદ આવે તો ગાઈસ બધા જો પેક કરવા માંડ્યા ને પોટલા લઈ લઈને ઊભા રહી ગયા. તમારું થઈ ગયું પેકિંગ? મરી મસાલા ઓઈલું જ નથી. વરસાદે આજે હેરાન કરી દીધો છે અમારે અહીંયા ગુડી બેન. હે જગ્યા નથી. આજે બહુ ઘરાકી રહેવાની હતી પણ આ વરસાદે હેરાન. હા પોટલા જો નવા પલંગ આવ્યા પણ કઈ ઉદઘાટન ન થયું. ધોવાઈ જાય એમ કઈ વાત. ગુડીબેન શું કરે? ગુડીબેન જો અમાર કેવા સરસ. વેપાર થાય. આ સવારના આવી રીતે આમનો બેહી ગયા. તો ગાઈસ બધાનું જો કેવું પેકિંગ છે, કઈ ખોયલું નથી. હાલો કોઈ નથી તો 20માં પેન્ટ ને 20માં શર્ટ. ગાઈસ જો બધા પેકિંગ કરવા માંડ્યા. કોઈને 20માં નહીં દે, પોટલા વાળી લીધી. પૂજાબેન હું પેકિંગ કરવા માંડ્યા છે? હે બસ જાવું છે હવે. બાજુ જો બધા ખાલી થઈ ગયા છે, નવા. તો હું હાલો ગાઈસ તો આજ તો શુક્રવારીમાં ચોખા બોચ્યા ને બધું ભરાઈ ગયું. આવ્યા છે વેપારી બહુ જાજા પણ કાંઈ કોઈને વેપાર થયો નથી. અમારા દાદા બિચારા મુસીબતમાં આવી ગયા. હું દાદા કાંઈ હવે આ ચપ્પલના આજ કઈ વેપાર થયો નહીં. વરસાદ બહુ કે મારું કામ? તમારું ગામમાં વરસાદ નો? અમારા ગામમાં પણ ડેમ ખાલી થઈ ગયો એટલે અમારે જોતો જ તો વરસાદ. તો દાદા જો બધું પેકિંગ કરે. ક્યાંક અહીંયા અમારા ગોપીબેન ને માથાકૂટ કરવા માંડ્યા છે. બધું પલળી ગયું. છત્રો નહોતો.
કૂતરા બે હતા, કાગળ હતા, બે નીકળ જો સરસ સરસ, વાહ મસ્ત ચપ્પલ આવ્યા છે. આ બાબા તો ગોવિંદભાઈ કાઢીને ગોઠવવા માંડ્યા પાછા. એ ચપ્પલમાં જ પાણી કાઢે, હવે નથી ગોઠવવું. આ ગોવિંદભાઈ જો ઉતાવળ કરે. ગોવિંદભાઈ આસી શું કરે, નો આવે ને. હું તો આજનો દિવસ કેવો રહ્યો તમારે બધાને? બહુ વરસાદ હતો, આજ બધાને નુકસાની ગઈ છે. બધા ભાડા માથે પડવાના છે બધા. એના તમે સારું કર્યું ભાડા નો લીધા. હા ખાટલા પણ આ ગાડી વાળાને દેવા પડે ને. હા, ગાડી વાળાને દેવા પડે. આજનું ભાડું માફ કરી દીધું છે આ બધા શેઠે. હા બધું માફ કરી દીધું છે. આજનું માપ જ હોય ને. તમે આવ્યા ત્યારના બેઠા જ છો હા, તો પછી, કારણ કે આજ એટલા વેપારીને સવારનો કયો, થોડીક રાહત મળશે. રાહત નહીં તમારે વેપાર. પલંગ નવા આવી ગયા એટલે ઉપાધિ નથી. પલંગ તો આવ્યા, બીજું હું. હા, પલંગ નવા આવી ગયા. હા તમને મળી ગયા? મળી ગયા? હા, મને બે મેળા મેં ત્યાં મોળા થપ્પા મૂક્યા. સરસ લ્યો. દાદા હજી અમારા દાદાને છે ને ભાડું કાઢવાનું, તો એ ચપ્પલ પાછા ગોઠવે છે. હે દાદા હવે જવાનું છે? જો હજી પાછા ગોઠવે છે. સંપલ તો કે જો સંપલ જો દાદા જો દાદાને ચપ્પલ જો, એ કે નવા ગોઠવવા જ છે. નવો માલ આવ્યો ને દાદા આજ વેપાર નો થયો, એવું થયું. પેલું માઇક નથી તમારી પાસે? તો ગાઈસ જો ખાબોચિયા અને નવા થપ્પા ને થપ્પા પડ્યા છે. અને અહીંયા કંઈક આપણે બધા છે ને લાઈનમાં લઈ લેવાના છે. હેરાન કરી દીધા ને વરસાદે. હે બંગડી આવી નવી. આ તો ઉજવણા વાળા બહુ આવ્યા હતા, એને બહુ લેવાનું હતું. અને આ વરસાદે કઈ વેપાર ન થવા દીધું. તો જો સરસ સરસ. હે 10,000 માફી એમ કહેવાય. નામ તો 10,000 કે 15,000? તો ચા તો લેતા આવું. તો ચા લેતા હોય એમ. સરસ આવી છો બધી. હા માં નણંદ બિચારા શુક્રવારે કઈ ખરીદી ન થઈ છે. વહી ગયા તો કઈ સાચું વાતાવરણ બે બોલે રહો. બધા પલંગ છો ખાલી ખાલી. રમત જ કરે. હું જયંતિભાઈ ત્યારે આજ તો હું દિવસ કેવો કર્યો? કોયલું આજે કોયલું જ નથી. વરસાદ લઈને આવ્યા તમે જ. લઈને આવ્યો છે, કોયલું જ નથી. પણ વરસાદ તમે કુંડલા જ લઈને આવ્યા એવું લાગ્યું. ફરિયામાં કાલે વિસાવદર ગયા ત્યાં એમ થયું અમારે. હા સારું છે, ખાટલા આવી ગયા નવા આવ્યા ને, હજી આવી જશે. નવા ખાટલા આવી જાય. આ ભલે હું કેલા કરતો હવે આજ તું. હે જો બ્લેન્કેટ એ આવતા શુક્રવારે કે નવો માલ કા? વરસાદ આવશે તો કઈક આપણે પામશું. તમારા જ બોલેરા પડ્યા છે હવે એમ ને? ટાઈટમાં છોકરો આવી ગયો. ટાઈટમાં હું બેઠા. હા બેઠા નામનો આજનો દિવસ બેકાર. અરે શું કરવાનું? આ ડ્રાઈવર જો એ નહીં તે અમારે જેમ જ બધું માફ બોલેરામાં. આજના દિવસમાં માફ. ડીઝલની થોડી એની ફેક્ટરી છે ઘરના. કુવા હોય તો માફ કરી દે. તો માફ કરી દઈ કા? કાંઈ વાંધો નહીં, લઈ લ્યો. હું થઈ તું આજનો આજનો દિવસ ખાંભામાં ગયો આરામથી. તારું ઓપરેશન કર્યું પછી થઈ ગયું પછી હાલવા ચાલવાનું હે પછી હાલવા ચાલવાનું કીધું બધું બધું પછી ક્યાં કર્યું તું તને? અહીંયા પછી આખું શરીર ખોટું હે? કાંઈ તને ખબર ન પડી એટલું કાપકૂપ કર્યું પછી ભાનમાં ક્યારે આવ્યો? થઈ ગયું પછી તો ગઈ જવડાવ્યા છોકરાને છો પેટ કાપ્યું તું કા? ચેકો પડ્યો ક્યાં બતાય? જો અમારા મિતભાઈ છે ને એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવ્યું. ટાંકા તૂટી ગયા તો જવાનું તો પણ વરસાદ ન એટલે ન જવાનું. તો હું ખાચ ખલેલા ચણા ખાચ. અને તું ચણા ભાઈ ને શું થયું છે? ભાઈ ને પેટ કાપ્યું? કેટલું કાપ્યું? આટલું? હવે બોલે છે કે હું તો નથી ને? એને સાયકલ નહીં હલાવા દેવાની. જો આ એની બેન છે જો નાની.
હે કેમ એ બેન છે કોણે ના પડી એને કેમ તે નો દીધું લે આ સાયકલ તો દીદી લઈ જાજે હો સાયકલ આપણે દઈ દઈ દે ને આમ જો આપણે બેનને ન દઈએ ને તો અહીં કાંટા ઉગે હાથમાં હા આપણે બેનને ના પાડીએ ને તો આમાં કાંટા વાગે દઈ દે જલ્દી જા મીત દે ને બેનને દેવું જોઈએ ને ક્યાંય આડી નહીં જાતી હો તો આ બે ભાઈ નું હગાઈમાં હો બસ તારે યાદ રાખવાનું મને ચણા નહોતા દીધા હે